जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપવાળી બહુરૂપોવાળી ગૌ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. આપણી આ ભારત ભૂમિનું એક નામ પુણ્યભૂમિ પણ છે. આપણી આ પુણ્યભૂમિ વીરોના પગરવથી, સંતોના પગરવથી પુણ્ય થયેલી છે. આપણા ભારત દેશમાં પ્રાચીન સમયમાં, પ્રાચીન કાળથી અનેક એવા સંતો થયા, અનેક એવા શૂરવીરો થયા, અનેક એવી વિરાંગનાઓ થઈ કે જેમની વીરગતિથી, જેમના શૌર્યથી, જેમના વિચાર માત્રથી, જેમના પોતાના ભારત દેશના વિકાસના વિચાર માત્રથી, પોતાની રાષ્ટ્રની રક્ષાના વિચાર માત્રથી આજે આ ભૂમિ એમના સંતોના, વીરોના, વિરાંગનાઓના પુણ્યથી, પગરવથી પુણ્ય થયેલી છે. સંતોના પગરવથી પુણ્ય થયેલી આ ભૂમિને આપણે જ્યારે જ્યારે સ્મરણ કરીએ છીએ, જ્યારે જ્યારે ઇતિહાસનું વાંચન કરીએ છીએ, ત્યારે આપણને આપણા સંતો પર, આપણા વીરો પર, આપણા વિરાંગનાઓ પર એટલો ગર્વ થાય છે, એટલો ગૌરવ લેવો જોઈએ આપણે કે દરેક સમાજમાં, દરેક કુળમાં એવા વીરો થયા, એવી વિરાંગનાઓ થઈ, એવા શૂરવીરો થયા કે જેમને યુદ્ધ લડીને, જેમને ભારત દેશની રક્ષા માટે, આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન કર્યો છે. અને એ બધા એમ જ સમજતા હતા કે પોતાના પ્રાણોનું બલિદાન યદી દેશ માટે કરવામાં આવે, ગૌ રક્ષા માટે કરવામાં આવે, સ્ત્રી રક્ષા માટે કરવામાં આવે તો એનાથી મોટું ગૌરવની વાત કોઈ છે નહીં. બધાના એવા ક્રૂર વિચાર, જે બધાના મનમાં આવેલા ક્રૂર વિચારોની હત્યા કરવી, વિધર્મીઓની હત્યા કરવી, એ બધા કાર્યથી ક્યારેય પાછળ ન હટતા હતા. તો એવા જ એક વીર જેમનો જન્મ લોહારાણા કુળમાં થયો અને જે આજે લોહારાણાઓના કુળદેવતા તરીકે પ્રસિદ્ધ છે, એવા જ વીર જશરાજ દાદા, જેમને પોતાનું સંપૂર્ણ જીવન પોતાના ભારત દેશની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે, ગૌ રક્ષા માટે, પોતાના પરિવારની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન યોગદાન કરી દીધું હતું. એમના જીવનના તો એક એક પ્રસંગ આપણે જોઈએ તો આપણને જાણ થાય છે કે એમને પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્ર રક્ષા માટે અર્પિત કર્યું છે. પોતાનું સંપૂર્ણ જીવન, પોતાનું સંપૂર્ણ દેહ, પોતાનો દેહ ભારતની રક્ષા માટે, પોતાના પરિવારની રક્ષા માટે, વિધર્મીઓ સાથે લડવામાં યોગદાન આપી દીધો છે, યા તો એમ કહીએ કે બલિદાન કરી દીધો છે. જ્યારે રાજા વસ્તુપાળના 2 પુત્ર થયા, એક પુત્ર વચરાજ અને એક પુત્ર જસરાજ, જે આજે વચરાજ દાદા અને વીર જશરાજ દાદા તરીકે ઓળખાય છે. વીર વચરાજ દાદા એ મોટા પુત્ર હતા અને વીર જશરાજ દાદા એ નાના પુત્ર હતા. તો જ્યારે વસ્તુપાળ રાજાના 2 પુત્ર થયા ત્યારે એમને ખૂબ ગૌરવ લીધો કે આજે મારા 2 પુત્ર થયા છે, આજે જેટલા પણ વિધર્મીઓ સાથે મારે યુદ્ધ લડવાના છે એ 2 મારા ખંભા બનીને, મારા ખંભાથી ખંભા મિલાવીને, મારી સાથે ચાલીને એ બધા યુદ્ધ લડવામાં મારો સહાય કરશે. પણ એમને શું ખબર હતી કે રાજા વસ્તુપાળના એ બંને પુત્ર રાજા વસ્તુપાળથી પણ ક્યાંય આગળ નીકળી જશે. અને એક પિતા માટે આનાથી મોટા ગૌરવની વાત શું હોઈ શકે કે એક દીકરો એમનાથી પણ આગળ નીકળી રહ્યો છે યુદ્ધ લડવામાં કે કોઈ પણ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવામાં. નાનપણથી જ બંને ભાઈઓ ધનુર્વિદ્યામાં, ઘોડસવારીમાં, દરેક પ્રકારની એ વિદ્યામાં, જે યોગ્ય વિદ્યાઓ રાજાના પુત્રોને આપવામાં આવે છે, બધી વિદ્યાઓમાં નિપુણ હતા. નાનપણથી જ એમના મનમાં ગૌરક્ષાનું અને રાષ્ટ્ર રક્ષાનું બીજ રોપણ કરવામાં આવ્યું હતું. અત્યારે પહેલાના સમયમાં તો આ જ પ્રકારે ઉછેર થતો હતો, પરંતુ અત્યારે આપણે એ બહુ સમજવાની આવશ્યકતા છે, હવે જાગૃત થવાની આવશ્યકતા છે કે આજના માતા પિતાએ બાળકોના મનમાં નાનપણથી જ ગૌસેવાનું બીજ રોપણ કરવું જોઈએ. તો એ જ પ્રકારે એમના મનમાં દયા, પ્રેમ, કરુણા એ બધું આવી શકે છે. અને જ્યારે બાળકો મોટા થાય, એમના મનમાં ગૌસેવાનું બીજ રોપણ કર્યું નથી તો એમનામાં વાત્સલ્ય ભાવ, માતૃત્વનો ભાવ ક્યાંથી આવશે?
અને ત્યારબાદ આપણને વિચાર આવે બાળકો અમારો અપમાન કરી રહ્યા છે, બાળકો અમારી વાત માનતા નથી, બાળકો અમને સામા ઉત્તર આપે છે, બાળકો અમારા કયામાં નથી. પણ ક્યાંથી હોય કયામાં? આપણા પ્રાચીન ઇતિહાસ, આપણા પ્રાચીન સમયમાં જેટલા વીરો, જેટલી વીરાંગનાઓ થઈ છે, એ બધા વિશે યદી આપણે આપણા બાળકોને સમજાવ્યું હોય, આપણા બાળકોને બધા પ્રસંગો કયા હોય, બધી કથાઓ કહી હોય, અથવા કહી ન હોય તો સંભળાવી હોય, ત્યારે આપણા બાળકોના મનમાં રાષ્ટ્ર રક્ષા, રાષ્ટ્રના વિકાસ માટે, ગૌરક્ષા માટે, ગૌ સેવા માટે, પોતાના માતા પિતાની સેવા માટેના વિચાર પ્રગટ થાય છે. પરંતુ આજે આપણે જે બધા ઇતિહાસ, એ બધા પ્રાચીન ઇતિહાસોને વિસ્મરણ કરી રહ્યા છીએ. આપણા બાળકોને આપણે શું સમજાવીએ? આપણા બાળકોને આપણે કઈ કથા શ્રવણ કરાવીએ? જેમ આપણને જ કોઈ પણ પૂરી કથા શ્રવણ કરેલી નથી, જેમ આપણે જ કોઈ પણ પ્રકારની કથાઓ જાણતા નથી. તો એ લોહારાણા કુળમાં જન્મેલા, લોહરગઢમાં જન્મેલા આ વીર જશરાજ દાદાની આપણે પુણ્યભૂમિ જ્યારે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આપણને ખરેખર એ સમસ્ત પ્રસંગ સ્મરણ થઈ આવે છે. લોહરગઢમાં રહેતા એ લોહારાણાઓનો ઉદ્ધાર કરવા માટે વીર જશરાજ દાદાનો જાણે જન્મ થયો હતો. લોહનો અર્થ થાય લોખંડ. લોખંડ જેવા મજબૂત, જે સદૈવ બધાના દુઃખમાં મદદ કરે, સદૈવ બધાના દુઃખમાં આગળ રહે, બધાનું દુઃખ શ્રવણ કરીને તેમની મદદ કરવા માટે સદૈવ તત્પર રહે, એવા વિચાર ધરાવતા આ લોહારાણાઓ હતા. એ સદૈવ અત્યારે જેમને આપણે લોહાણાના નામથી જાણીએ છીએ, લોહાણાના નામથી વિકસિત છે, તો એમને પહેલા લોહારાણાઓના નામથી જાણવામાં આવતા હતા. તો એ લોહારાણાઓ પ્રાચીન સમયથી ભારતની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે, દેશની રક્ષા માટે, ગૌરક્ષા માટે યુદ્ધ લડી રહ્યા છે, વિધર્મીઓ સાથે યુદ્ધ લડી રહ્યા છે, અને અનેક પ્રયાસ કરી રહ્યા છે કે વિધર્મીઓ સાથે લડેલું યુદ્ધ એ જીતી શકે, એ યુદ્ધમાં એ વિજય પામી શકે. પરંતુ ઘણીવાર એ યુદ્ધમાં એ પરાજય પણ પામતા હતા. કેમ કે જ્યારે વિધર્મીઓ યુદ્ધ લડતા હતા તો એ લોકો એક યુક્તિ અપનાવતા હતા કે જ્યારે યુદ્ધ લડવાનો સમય આવે, યુદ્ધ ચાલી રહ્યું હોય અને બધી જ્યાં આસપાસથી જેટલી ગૌમાતાઓ મળે એ બધી ગૌમાતાઓનું અપહરણ કરીને લઈ આવતા અને બધી ગૌમાતાઓને પોતાની સેનાની આગળ ઊભી રાખી દેતા. હવે આગળ જે યુદ્ધ લડી રહ્યા છે, કોઈ પણ પ્રકારના રાજા હોય, કોઈ મહારાજાઓ હોય, કોઈ મહારાણાઓ હોય, તો એ બધા યુદ્ધ લડી રહ્યા હોય ત્યારે લોકોને યુદ્ધથી પાછળ હટવું પડતું. કેમ કે એ લોકો અસ્ત્ર શસ્ત્ર કોના પર ચલાવે? પોતાની ગૌમાતા પર, પોતાના ભારત દેશની નીંવ પર. કેમ કે એ લોકો જાણતા હતા કે ગૌમાતા આપણા દેશનું હૃદય છે, આપણા દેશની જડ છે. આપણે તો બધા પાંદડાઓ છીએ, આપણે તો બધા વૃક્ષો છીએ. ભારત દેશ એ વૃક્ષ છે અને આપણે બધા પાંદડાઓ છીએ. તો જ્યારે એ જડને જ હલાવી દેવામાં આવશે, એ થડ જ નીકાળી દેવામાં આવશે, તો સંપૂર્ણ વૃક્ષ હલી જશે, સંપૂર્ણ વૃક્ષનો નાશ થશે, વૃક્ષ નષ્ટ થઈ જશે. બધા એવા વિચારથી ઘણી વાર યુદ્ધમાં પરાજય પામતા હતા. કેમ કે સમક્ષ ગૌમાતા છે, ગૌમાતા પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કઈ પ્રકારે કરે? અમારી ગૌમાતાઓ છે, અમારી ગાયો છે, તો એમના પર અમે કઈ રીતે પ્રહાર કરીએ? એવા વિચારથી યુદ્ધમાં પણ પાછળ હટવું એ મંજૂર કરતા હતા કે યુદ્ધ પણ હરાઈ જાય, યુદ્ધમાં પરાજય થાય એ પણ ચાલશે, એમને મંજૂર છે, પરંતુ અમે ક્યારેય અમારી ગૌમાતા પર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરીએ નહીં. એ એમનો ધર્મ હતો. પોતાની ભારત રક્ષા માટે, ભારત માતા માટે નાનપણથી જ એમના મનમાં એવો ભાવ પ્રગટ થયેલો હતો કે આજે કોઈ પણ પ્રકારના પાશ્ચાત્ય સંસ્કૃતિના વિચાર ધરાવનારા લોકો એમના આ વિચારને હલાવી શકે નહીં, એમના વિચારને ડગમગાવી શકે નહીં. કેમ કે એમનો વિચાર એટલો દ્રઢ હતો કે મારે મારી ગૌમાતાઓની રક્ષા કરવી છે, મારા ભારત દેશની રક્ષા કરવી છે, મારા રાષ્ટ્રની રક્ષા કરવી છે. પહેલાના ક્ષત્રિયોનો, પહેલાના બધા શૂરવીરોનો આ જ ધર્મ હતો, એમનો કર્મ જ આ હતું, એમનું કર્તવ્ય આ હતું, એમની નિષ્ઠા પોતાના ભારત દેશ પ્રત્યે આ હતી. તો આ પ્રકારે અનેક પ્રકારના પ્રયાસ, અનેક પ્રકારના છલ કરીને બધા વિધર્મીઓ યુદ્ધ જીતવાનો પ્રયાસ કરતા. આખરે જ્યારે ગૌમાતાને આડી રાખવામાં આવતી ત્યારે એ યુદ્ધને વીર જશરાજ દાદા હોય કે કોઈ પણ મહારાણાઓ હોય એ હારી જતા હતા, એ યુદ્ધમાં પરાજય પામતા હતા. કેમ કે એ બધા અસ્ત્ર શસ્ત્ર છોડીને હાથબદ્ધ થઈને એ યુદ્ધ લડવામાં આવતું. તો આ પ્રકારે અનેક પ્રકારના યુદ્ધ થયા, અનેક પ્રકારના વિધર્મીઓ સાથે, જે પાશ્ચાત્ય સંસ્કૃતિ ધરાવનારા લોકો હોય,
જે મ્લેચ્છો હોય, જે મ્લેચ્છ વિચાર ધરાવનારા લોકો હોય, એમની સાથે અવારનવાર આવા યુદ્ધ થતા રહ્યા. યુદ્ધની ભૂમિ છે, સમક્ષ ગૌમાતા ઉભા છે અને યુદ્ધ કઈ પ્રકારે લડી શકાય, મનમાં એવો વિચાર, તો પણ પરાજય પામીને ગૌમાતાને પ્રાર્થના કરીને, ગૌમાતાથી સહાય માગીને, ત્યારે ગૌમાતા પણ પરીક્ષા કરી રહ્યા હોય અને ગૌમાતાને પ્રાર્થના કરીને યુદ્ધથી પરાજય પામીને પોતાના દેશ, પોતાના ગામ પાછા ફરે છે. આવા અનેક યુદ્ધો થયા અને જ્યારે જ્યારે આવા યુદ્ધ થતા ત્યારે એ લોકો ગૌમાતાનો જ સાથ લેતા હતા. તો વિધર્મીઓ પણ ક્યાંક ને ક્યાંક મનમાં જાણતા હતા કે ગાયો યદિ અમારી સાથે હશે, ગૌમાતાઓ યદિ અમારી સાથે હશે, તો અમને યુદ્ધમાં કોઈ હરાવી શકશે નહીં. કેમ કે એમના પ્રત્યે, ગૌમાતાના પ્રત્યે એમના મનમાં ભાવ જ એટલો પ્રગટ થયેલો હતો, જે એમના નેત્રોમાં દેખાતો હતો, એમની આંખોમાં ગૌમાતા પ્રત્યેનો વિચાર, નિષ્ઠા એ દેખાતું હતું. એમને કોઈ કહેવાની આવશ્યકતા નથી કે અમે ગૌરક્ષક છીએ, ગૌમાતાના પ્રેમમાં છીએ, કે ગૌમાતાને અમે નમન કરીએ છીએ, ગૌમાતાને વંદન કરીએ છીએ, ગૌમાતાને તો અમે પ્રેમ ભાવથી જોઈએ છીએ. એમને કોઈ કહેવાની આવશ્યકતા નથી. એમના આંખોમાં, એમના કર્તવ્યનિષ્ઠપણામાં દેખાતું હતું કે કઈ પ્રકારે ગૌમાતાની સેવામાં રત રહેતા હતા, ગૌરક્ષામાં રત રહેતા હતા. તો આ લોહારાણાઓએ અનેક પ્રકારના યુદ્ધ લડ્યા અને જ્યારે રાજા વસ્તુપાળે પોતાના પુત્ર મોટા થયા, જ્યારે એમનું રાજ તિલક કરવામાં આવ્યું, ત્યારે સૌ પ્રથમ મોટા પુત્ર રાજા દાદા વછરાજનું રાજ તિલક કરવામાં આવ્યું. અને ત્યારે કેમ કે એ અપંગ હોવાના કારણે એમને દિલાવર દલના વજરાજ દાદાએ પોતાના નાના ભાઈ દાદા જસરાજનું રાજ તિલક કરાવવામાં આવ્યું કે મારે આ ગાદી નથી જોતી, મારે આ પદવી પ્રાપ્ત કરવી નથી, મારો જે નાનો ભાઈ છે એ મારા કરતા પણ ચડિયાતો છે, તો મારા નાના ભાઈને આ પદવી પ્રાપ્ત કરાવવામાં આવે, મારા નાના ભાઈનું રાજ તિલક કરવામાં આવે. મારા નાના ભાઈનું રાજ તિલક થાય કે મારું રાજ તિલક થાય, એ બધું સરખું છે. પહેલાના સમયમાં ભાઈઓમાં આટલો પ્રેમ હતો કે પોતાની પદવી, પોતાનો રાજા હોવાની ગાદી પણ પોતાના ભાઈને સોંપી દીધી. એ એમનું કેટલું નિર્મલ હૃદય હશે. આપણે વિચાર કરવા જેવી વાત કે આજે તો ભાઈઓમાં ઘરને લઈને લડાઈ થઈ રહી છે, પ્રોપર્ટીને લઈને લડાઈ થઈ રહી છે, ધન પ્રાપ્ત માટે લડાઈ થઈ રહી છે. આજે ભાઈઓ એકબીજાના ઘરમાં જવાની આવશ્યકતા પડી ગઈ છે, કેમ કે એક ઘર રહ્યા નથી હવે. એ ખરેખર એક દુઃખની વાત છે, પીડાની વાત છે કે આજે ભાઈઓમાં કોઈ પણ બીજી વહુ આવે અને આપણા કાનમાં બે વાત કહે અને આપણે નાનપણથી જેની સાથે મોટા થયેલા હોય એ ભાઈ સાથે આપણી દુશ્મનાવટ થઈ જાય છે, એ ભાઈ સાથે આપણી શત્રુતા થઈ જાય છે. એ ખરેખર વિચાર કરવા જેવી વાત છે કે આપણો ભાઈ એ આપણા કરતા વધારે આપણા ભાઈને કોઈ જાણી શકતું નથી. તો આ કાલની આવેલી વહુ આપણા કાનમાં કંઈ પણ બે વાત કહે અને આપણે એને માની લઈએ તો એમાં વાંક આપણો છે, સંબંધો આપણા બગડે છે. એ તો ઈચ્છે જ છે કે એમના ભાઈ ભાંડુઓથી દૂર રહે, કે એમના જેટલાથી એમના પરિવારથી દૂર રહેશે એટલો પ્રેમ મારા પરિવારને મને કરશે. ઘણા સ્ત્રીઓનો એવો વિચાર હોય છે, એમાં ના પણ નથી, પરંતુ આજના ભાઈઓને પણ સમજવું જોઈએ કે મારા ભાઈએ મારા માટે કેટલું કર્યું છે. નાના ભાઈઓને પણ સમજવું જોઈએ કે મારા ભાઈએ મારા માટે બાપ સમાન રહીને, મારા સાથે પિતા સમાન રહીને મારું રક્ષણ કર્યું છે, મારું પોષણ કર્યું છે, મારો ઉછેર કર્યો છે. તો આજે જે જડ છે તમે એને જ ભૂલી રહ્યા છો. જે આપનો મોટો ભાઈ હોય, કોઈ પણ ઘરમાં મોટો ભાઈ હોય, પિતા સમાન હોય, તો આપ એને જ ભૂલી રહ્યા છો. કોઈ પણ પ્રકારના કારણો હોય, કોઈ પણ પ્રકારના કાલના આવેલા લોકો હોય જેને તમે આપને જે વાત કરી હોય, તો એના કારણે આપ પોતાના ભાઈ સાથે પિતા સમાન સંબંધો બગાડી રહ્યા છો. એક વિચાર કરવા જેવી વાત. સંબંધો જોડી રાખવા હોય, સંબંધોની આપણને ખરેખર કદર હોય તો સંબંધો જોડવામાં કોઈ પણ પ્રકારના વધારે મહેનત લાગતા નથી, કોઈ પણ પ્રકારની મહેનત નથી લાગતી, કોઈ પણ પ્રકારના વિચાર, કોઈ પણ પ્રકારના મગજ દોડાવવાની આવશ્યકતા નથી. કેવલ પોતાનો પ્રેમ ભાવ, પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ એ આપણે જતાવવાની આવશ્યકતા છે. ક્યારેક પ્રેમ જતાવવો પડે તો આપણા ભાઈને પણ ખ્યાલ આવે, આપણા ભાઈને પણ વિચાર આવે કે ખરેખર મારા ભાઈ બહેનો છે, એમના માટે હું હજુ પણ એટલો મહત્વનો છું. તો આ પ્રકારે પોતાના ભાઈમાં એટલો પ્રેમ હતો અને ભાઈ પ્રેમના કારણે જ વીર વછરાજ દાદાએ પોતાની પદવી વીર જસરાજ દાદાને સોંપી અને ત્યારે રાજા વસ્તુપાળ ખૂબ પ્રસન્ન થયા કે આ ભાઈમાં એટલો પ્રેમ છે કે આ બંને ભાઈઓ મળીને આપણા રાષ્ટ્રની રક્ષા માટે સદૈવ તત્પર રહેશે. તો રાજા વસ્તુપાળે જ્યારે રાજ તિલક કર્યો ત્યારે વીર જસરાજ દાદાને કંઈ બોલી તો શક્યા નહીં, પરંતુ કાબુલ દેશ તરફ સંકેત કરી ત્યાં ઇશારો કર્યો
અને જાણે મન મનમાં જ એ વચન આપી રહ્યા હોય કે આ વિધર્મીઓને હરાવવા હવે એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. વીર જશરાજ દાદા બધું સમજી ગયા અને વીર જશરાજ દાદા પોતાના પિતાના આશીર્વાદ લઈને, પોતાની માતાના આશીર્વાદ લઈને અને ત્યાંથી યુદ્ધ લડવા માટે, યુદ્ધની યોજનાઓ બનાવવા માટે નીકળી જાય છે. પોતાના સેનાપતિ સિંધુદેવ શર્માજીને સાથે લઈને નીકળે છે. તો હવે કાબુલ દેશમાં સોદાગરોનો વેશ ધારણ કરીને, સૈનિકોનો વેશ ધારણ કરીને જાય છે અને ત્યાં જઈને યુદ્ધનો માહોલ જોવે છે કે કઈ પ્રકારે હવે યુદ્ધ લડવામાં આવે અથવા આ લોકો હવે કઈ પ્રકારે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે. તો દુશ્મનના ત્યાં વિસ્તારમાં જઈને ત્યાં જઈને જુએ છે કે કઈ પ્રકારે યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે અને ત્યાં જઈને એક સૈનિકને પૂછે છે કે હવે આવનારા યુદ્ધની તૈયારીઓ કેવી ચાલી રહી છે, કેમ કે એ પણ સૈનિકના વેશમાં છે. તો પેલા સૈનિકને એમ લાગે છે કે આ અમારા જ દેશનો કોઈ છે જે સામેવાળા દેશના સાથે લડવામાં અમારી મદદ કરી રહ્યો છે. તો એ સૈનિકે કહ્યું કે અમે તો જે હમણાં નવો જે રાજા બન્યો છે, લોહારાણા કુળનો જે રાજા, જે મહારાણા બન્યો છે, એ લોહારાણાને હરાવવો કઈ રીતે એ પ્રકારે અમે વિચાર કરી રહ્યા છીએ અને એ જશરાજને અમારી સામે કોઈ લાવીને ઉપસ્થિત કરે તો અમે એને 10,000 અશરફીઓ ઇનામમાં આપવા તૈયાર છીએ. પહેલા તો અશરફીઓ જ ચાલતી હતી, સિક્કાઓ ચાલતા હતા, સોના ચાંદીના સિક્કાઓ હોય, અશરફીઓ હોય. તો એમને એવો ઇનામનું વાત કરી કે આ પ્રકારે અમે જે પણ વ્યક્તિ આવીને જશરાજને અમારા સામે ઉપસ્થિત કરશે એને અમે 10,000 અશરફીઓ આપવા તૈયાર છીએ. તો હવે એ જશરાજ દાદા પણ વિચાર કરે. તો વીર જશરાજ દાદાએ કહ્યું કે યદી હું તમને જશરાજને આપની સામે લાવીને ઉપસ્થિત કરું તો સૈનિક પણ વિચારમાં કે અરે અરે કઈ રીતે, તમે જશરાજને જાણો છો, તમે એના મિત્ર છો, તમે કોણ છો? ત્યારે એમને કહ્યું કે હું વીર દાદા જશરાજને આપણી સામે ઉપસ્થિત કરી શકું. કઈ પ્રકારે, કઈ રીતે, શું કામ, એ બધું ભૂલી જા, પરંતુ જશરાજને આપણી સામે ઉપસ્થિત કરી શકું, આ ક્ષણે જ આપણી સામે ઉપસ્થિત કરી શકું. ત્યારે તો વિચારમાં પડી ગયા. એમને કહ્યું હા ઉપસ્થિત કરો, હું આપને 10,000 અશરફીઓનું ઇનામ આપીશ. ત્યારે વીર દાદા જશરાજે પોતાનો સોદાગરનો વેશ ધારણ કરેલો હતો એ વેશ હટાવ્યો અને પોતાના વાસ્તવિક રૂપમાં આવ્યા અને ત્યાં ને ત્યાં યુદ્ધનો પ્રારંભ કરી દીધો. યુદ્ધ માટે સામે વિધર્મીઓ તૈયાર ન હતા. યુદ્ધનો પ્રારંભ કરી દીધો. પોતાના અનેક સૈનિકો આવી ગયા, પોતાના સેનાપતિઓ આવી ગયા અને ત્યાં યુદ્ધ લડવામાં આવ્યું અને કાબુલ દેશ પરાજય પામ્યો. કાબુલ દેશનું પરાજય થયું અને હવે વિચારમાં છે વીર જશરાજ દાદા કે હવે તો બધું શાંત થઈ ગયું છે, યુદ્ધ શાંત થઈ ગયું છે. ખૂબ પ્રચંડ યુદ્ધ લડ્યું, બધા સૈનિકોને હરાવી દીધા, ત્યાંના રાજા મહારાજાઓને હરાવી દીધા અને દરેક પ્રકારથી વાસ્તવિક રૂપથી આપણને યુદ્ધ દેખાઈ રહ્યું છે. અને એ યુદ્ધમાં આપણને વીર જશરાજ દાદા ગૌરક્ષણ માટે, પોતાના રાષ્ટ્રની રક્ષા માટે લડી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. પોતાના સનાતન ધર્મની રક્ષા માટે લડી રહ્યા હોય આપણને એવું પ્રતીત થઈ રહ્યું છે. આપણે જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે આ કથા, આ પ્રસંગ આપણા સમક્ષ ચાલવા લાગે છે એવો આપણને પ્રતીત થઈ રહ્યું છે. આપણા કુળદેવતા તરીકે, લોહારાણાઓના કુળદેવતા તરીકે આજે પૂજાય છે. શા માટે? કેમ કે પોતાનું સંપૂર્ણ જીવન એમને ગૌરક્ષા માટે બલિદાન કરી દીધું. અને જ્યારે યુદ્ધમાં કાબુલ દેશ સાથે જીતી ગયા ત્યારે એમને મનમાં વિચાર આવ્યો કે હવે તો બધું શાંત થઈ ગયું છે. પોતાના દેશ વિજયનો ધ્વજ ફરકાવવા માટે પાછા ફર્યા. પોતાના દેશમાં જઈને કાબુલના દેશ સાથે વિજય પામી ગયા, યુદ્ધમાં વિજય પામ્યા, તેનો વિજયનો ધ્વજ ફરકાવ્યો અને ત્યારે રાજા વસ્તુપાળે રાજા વીર દાદા જશરાજના વિવાહ નક્કી કરી દીધા. રૂડા માંડવા રોપાણા છે, વસંત પંચમીનો દિવસ છે અને તે દિવસે ઉનડકોટના રાજા, ઉનડકોટના મહારાજાની પુત્રી હરમા કુમારી સાથે એમના વિવાહ નક્કી કરવામાં આવ્યા. રૂડા માંડવા રોપાણા છે, ખૂબ વિવાહની તૈયારીઓ ચાલી રહી છે, લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને ત્યારે હવે કાબુલ દેશના મહારાજાએ, જે એક મહારાજા બચી ગયા હતા, એમને વિચાર કર્યો કે હવે આ જ સમય છે યુદ્ધ લડવાનો. ત્યારે એમને ઉનડકોટના બધી બાજુથી બધી ગૌમાતાઓનું અપહરણ કરી લીધું અને બધી ગૌમાતાનું અપહરણ કરીને એમનું વધ કરવા માટે લઈ ગયા. હવે આ દ્રશ્ય ત્યાંના એક ગોવાળે જોઈ લીધું અને ત્યાંના ગોવાળે આવીને વાત કરી. ત્યાં સિંધુદેવ શર્માજી એમને આગળ ન જવા દીધો. એમને કહ્યું કે જે વાત હોય મને કહો. અત્યારે દાદા જશરાજના વિવાહ ચાલી રહ્યા છે, અત્યારે વિવાહની તૈયારીઓ ચાલી રહી છે, તો જે વાત હોય મને કહો, ત્યાં કહેવા ન જાઓ. ત્યારે સિંધુદેવ શર્માને વાત કરી અને સિંધુદેવ શર્મા પોતાની સેનાને લઈને ત્યાંથી યુદ્ધ લડવા માટે નીકળી ગયા. ગાયોનું અપહરણ થયું હતું, ગાયોનું વધ થઈ રહ્યું હતું. પોતાના સમક્ષ ગૌ હત્યા જોઈને એમનું તો હૃદય કંપી ઉઠ્યું કે મારી ગાયોની હત્યા થઈ રહી છે, ગૌ હત્યા થઈ રહી છે.
ત્યારે એમનું હૃદય કંપી ઉઠ્યું. એમને કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, વીર દાદા જસરાજની પ્રતીક્ષા કર્યા વગર ત્યાં ને ત્યાં યુદ્ધ લડવાનું પ્રારંભ કર્યું. બધા સૈનિકો મરી ગયા, બધા સૈનિકોની મૃત્યુ થઈ ગઈ. અને ત્યાં વીર દાદા જસરાજના ફેરા ચાલી રહ્યા છે અને સિંધુદેવ શર્માજી ત્યાં યુદ્ધ લડી રહ્યા છે. એટલું પ્રચંડ યુદ્ધ લડ્યું, ને ભૂતો ને ભવિષ્યથી, ને ભૂતકાળમાં લડ્યું હશે ને ભવિષ્યકાળમાં કોઈ યુદ્ધ લડશે, એવું પ્રચંડ યુદ્ધ લડ્યું. અને ત્યાં સિંધુદેવ શર્માજીની મૃત્યુ થઈ ગઈ. તે સિંધુદેવ શર્માજીનું સર ધડથી અલગ કરી દેવામાં આવ્યું. અને ત્યાં સિંધુદેવ શર્માજીના જે સેનાપતિઓ હતા ત્યાં યુદ્ધ શાંત થયું. ત્યાં આવ્યા, ત્યાં સિંધુદેવ શર્માજીનું મસ્તક લઈ અને ત્યાં ઘોડસવારી કરીને ત્યાં પાછા એ દેશમાં પાછા ફર્યા, પોતાના દેશમાં પાછા ફર્યા. ઉનડકોટમાં જે વિવાહ ચાલી રહ્યા હતા ત્યાં પાછા ફર્યા. અને ત્યાં દૂરથી એ સિંધુદેવ શર્માનું મસ્તક આવતા જોઈને સમસ્ત વિવાહમાં આવેલા બધા સૈનિકો હોય, બધા સેનાપતિઓ હોય, રાજા મહારાજાઓ હોય, બધી મહારાનીઓ હોય, બધાની આંખોમાં અશ્રુ આવી ગયા. કેમ કે સિંધુદેવ શર્માજીએ પોતાનું સંપૂર્ણ જીવન ગૌરક્ષા માટે બલિદાન કરી દીધું હતું. પોતાનું સંપૂર્ણ જીવનનું યોગદાન આપી દીધું હતું. પોતાનું સંપૂર્ણ, એમને વિવાહ ન કર્યા હતા એટલા માટે પોતાનું સંપૂર્ણ જીવન પોતાની રાષ્ટ્ર રક્ષા માટે, પોતાના ધર્મની રક્ષા માટે બલિદાન કરી દીધું હતું. તો આ પ્રકારે સિંધુદેવ શર્માજીને આવતા જોઈ બધાના અશ્રુઓ આવી રહ્યા છે. બધાની આંખોમાં, બધાની આંખો સજગ થઈ ગઈ છે, બધાની આંખોમાં નમી આવી ગઈ છે. અને ત્યારે એ જ્યારે વીર દાદા જસરાજ આ દ્રશ્યને જોવે છે તો એ તો એક ક્ષણ માટે તો જાણે એમના સમક્ષ કંઈ દેખાતું નથી. એટલા વિચારમગ્ન થઈ ગયા છે કે અરે આ શું થઈ ગયું. સિંધુદેવ શર્માજીએ તો પોતાનું સંપૂર્ણ જીવન મારી સાથે ગૌરક્ષા માટે, ધર્મની રક્ષા માટે બલિદાન કર્યું છે. મારી સાથે સંપૂર્ણ જીવન મારી સાથે રહ્યા છે. એટલે માટે એમને એક ક્ષણ પણ શોક મનાવવો એ સ્વાભાવિક છે. ત્યારે વીર દાદા જસરાજને એક ક્ષણ શોક મનાવ્યો અને ત્યારબાદ એમને એટલો ક્રોધ આવી ગયો કે ક્રોધાગ્નિમાં જ્યારે પોતાના ધર્મ માટે લડવા માટે તૈયાર થયા, પોતાના વિવાહ અધવચ્ચે છોડીને ચોથા ફેરે એ ત્યાં ને ત્યાં પોતાની વરમાલા, પોતાના છેડાછેડી જે પણ કંઈ પણ હતું એ બધું ત્યાં છોડીને હરમા કુમારીથી આજ્ઞા લઈને જ્યારે એમને બધી વાત કરી કે મારે યુદ્ધ લડવા નીકળવું પડશે, હું એક પણ ક્ષણ પ્રતીક્ષા ન કરી શકું, ત્યારે એમને બધી વાત કરી અને એમની આજ્ઞા એટલે કે એમને કેમ કે એમની થનાર પત્ની છે તો હવે યુદ્ધ લડવા જવાના છે તો એમને પૂછવું તો પડે, કહેવું તો પડે. તો એમને કહેવાથી એમની પત્ની પણ, એમની પત્નીના મનમાં પણ પોતાના દેશ પ્રત્યે એટલી લાગણી, એટલો પ્રેમ ભાવ જોઈને વીર દાદા જસરાજ ખૂબ પ્રસન્ન થયા કે હવે મારું જીવન એક એવી પત્ની સાથે મારે વિતાવવાનું છે કે જેના હૃદયમાં પોતાના ભારત દેશ માટે, પોતાની ગૌમાતા માટે એટલો પ્રેમ અને એટલી લાગણી છે. એટલા માટે એમને કહ્યું કે આપ યુદ્ધ લડવા જાઓ, હું આપની પ્રતીક્ષા કરું છું. ત્યારે વીર દાદા જસરાજ અડધા ફેરા વચ્ચે પોતાના અડધા વિવાહ અર્ધ વચ્ચે મૂકીને યુદ્ધ લડવા પોતાના ઘોડા પર નીકળી પડે છે. અને ત્યારે યુદ્ધ લડવા નીકળી પડે છે અને ત્યારે યુદ્ધ લડે છે અને યુદ્ધમાં કાબુલ દેશથી વિજય પામીને દરેક મહારાણાઓને, ત્યાંના બધા રાજાઓને, ત્યાંના બધા વિધર્મી રાજાઓનો પરાજય કરીને, વિધર્મી રાજાઓનો વધ કરીને યુદ્ધમાં વિજય પામીને પાછા ફરે છે. પ્રચંડ યુદ્ધ લડે છે, બધા રાજાઓ, બધા સૈનિકોનો વધ કરી નાખે છે, બધા. કેમ કે એમનામાં એટલી ક્રોધાગ્નિ, એમના સેનાપતિ સિંધુદેવ શર્માજીનું વધ થયું છે તેના કારણે એમના મનમાં એટલી ક્રોધાગ્નિ, ગાયોનું અપહરણ થયું છે તેમના મનમાં એટલી ક્રોધાગ્નિ કે મારા ગાયોનું અપહરણ થયું છે, મારા સેનાપતિનું વધ થયું છે, આ બધા કારણે આજે હું એક પણ રાજાને મૂકીશ નહીં. એટલી ક્રોધાગ્નિ સાથે, એટલી પ્રચંડતા સાથે ત્યાં યુદ્ધ લડી રહ્યા છે. બધા રાજાઓને હરાવીને ત્યાં પોતાના ઘોડા પર જ એ પોતાના દેશમાં પાછા ફરે છે. જે તેમના વિવાહ ચાલી રહ્યા છે તે યુદ્ધમાં જીતીને, પરાજય પામીને, બધાને પરાજય કરીને અને વિજય પામીને તે યુદ્ધમાંથી પાછા ફરે છે. અને જ્યારે ફેરા ફરવાના જ હોય છે અને ત્યાં જ્યારે હજી વિવાહ જ્યારે ફરી શરૂ થવાનો જ હોય, જ્યાં અધવચ્ચે મુકાણો હોય ત્યાંથી શરૂ થવાનો હોય અને ત્યાં વિધર્મી દેશનો એક સૈનિક બાકી રહી ગયો. અને એક સૈનિક ત્યાં આવે છે, ત્યાં બધાથી ગુપ્ત રીતે ત્યાં પહોંચી જાય છે અને જ્યાં હજુ વિવાહમાં બેસવાના જ હોય છે, જ્યાં બાજોટ પર હજુ બેસવાના જ હોય ત્યાં વીર દાદા જસરાજની ગરદન પર સાંગ મારી અને એમની ગરદન ધડથી અલગ કરી નાખે છે, એમનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. અને ત્યારે પણ મસ્તક ધડથી અલગ થઈ જાય અને તો પણ જુનૂન સાથે, એવી લાગણી, એટલો પ્રેમ, એટલો ક્રોધ એની સાથે
એટલા તાપ સાથે એ વીર દાદા જસરાજ યુદ્ધ લડી રહ્યા છે. સરધડથી અલગ થઈ ગયું છે મસ્તક, ત્યાં ઉનડકોટમાં જઈને પડ્યું છે અને ત્યારે યુદ્ધ લડી રહ્યા છે. સર કપાય અને ધડ લડે એવા શૌરવીરો, એવા મહારાજાઓ આપણા ભારત દેશમાં થયા છે, આપણી પ્રાચીન ભૂમિમાં થયા છે. જ્યારે એમનું સર ધડથી અલગ થઈ ગયું છે તો પણ એ તલવારબાજીથી ત્યાં સૈનિકો સાથે લડી રહ્યા છે, તે યુદ્ધ લડી રહ્યા છે. એમના મનમાં એટલો ગૌમાતા પ્રત્યે પ્રેમ, એટલી નિષ્ઠા, એટલો ભાવ કે આજે મારી ગાયોનું અપહરણ થયું છે તો આજે એક પણ સૈનિકને જીવતો નહીં મૂકું. અને જ્યારે આખરે સમસ્ત દેશનો નાશ કર્યા બાદ, સમસ્ત વિધર્મી દેશનો નાશ કરી, સમસ્ત વિધર્મી સેનાનો નાશ કરી, આજે પોતાના સરધડથી અલગ થયેલો જોઈને જ્યારે દરેક પ્રજા આજે દુઃખી થઈ ગઈ છે, જ્યારે એમના પિતા આજે દુઃખી થઈ ગયા છે, એમની પત્ની આજે શોક મનાવી રહી છે, જ્યારે વિવાહ અધવચ્ચે છોડીને હવે વિધવા થાય કે ન થાય એ વિચારમાં છે, એ બધા મૂંઝવણમાં છે કે વિવાહ તો થયા નથી અને વિવાહ અડધા પણ થયા છે, તો એટલા વિચારમાં છે. ત્યારે હરમા કુમારી, જ્યારે એમની બહેન હરપ્રીત કૌર, એ બધા આજે શોક મનાવી રહ્યા છે. ખરેખર એ યુદ્ધનો માહોલ, એ વિવાહનો માહોલ આજે શોકનો માહોલ થઈ ગયો છે. ત્યારે 1058 ત્યારે એમનું મૃત્યુ થઈ છે અને ત્યારે સર ધડથી અલગ થયું. સર જઈને ત્યાં મસ્તક જઈને ત્યાં ઉનડકોટમાં પડ્યું, ત્યાંથી મસ્તક લાવવામાં આવે છે અને એમના મસ્તકમાં પણ એટલું જુનૂન દેખાઈ રહ્યું છે, એટલો ક્રોધાગ્નિ, એટલો તાપ દેખાઈ રહ્યો છે પોતાના ભારત દેશની રક્ષા માટે. એટલું જુનૂન, એટલો પ્રેમ, એટલો સ્નેહ દેખાઈ રહ્યો છે કે જાણે હવે એમની પ્રસન્નતા થઈ છે, એમનું મુખ હસતું દેખાઈ રહ્યું છે, એમનું મસ્તક આપણને હસતું દેખાઈ રહ્યું છે કે આજે સમસ્ત વિધર્મી સેનાનો નાશ કરીને મારા પિતાનું સ્વપ્ન મેં આજે પૂર્ણ કર્યું છે. તો આજે મને મરવામાં કોઈ પણ પ્રકારનો શોક નથી, આજે મારી મૃત્યુ આવી જાય તો મને કોઈ પણ પ્રકારનો શોક નથી. એવો પ્રેમ, એવી લાગણી એમનામાં દેખાઈ રહી છે, એવું સાહસ એમનામાં આજે દેખાઈ રહ્યું છે, એમની વીરતા આજે એમનામાં દેખાઈ રહી છે. તો આવા જ સંતોના, આવા જ વીરોના પગરવથી પાવન થયેલી ભૂમિને આજે આપણે જેટલી વાર વંદન કરીએ એટલી વાર ઓછી. અને ત્યારબાદ એ લોહરગઢથી, ઉનરગઢથી બધા લોહારાણાઓ, એ બધા 24ના લોહારાણાઓ એ બધા ગુજરાતમાં સ્થિત થયા અને આજે ગુજરાતના ખૂણે ખૂણે આપણને લોહાણાઓ જોવા મળે છે. અને એ લોહાણા કુળનો ઉદ્ધાર આજે વીર જસરાજ દાદાના કારણે થયો છે. આજે દરેક ધર્મમાં લોહાણા કુળ પ્રસિદ્ધ છે, લોહાણા ધર્મ પ્રસિદ્ધ છે. એનું કારણ એ જ છે કે વીર દાદા જસરાજે પોતાનું સંપૂર્ણ જીવન ગૌરક્ષા માટે અને ભારતની રક્ષા માટે યોગદાન કર્યું છે. તો આજે લોહારાણાઓના કુળદેવતા તરીકે એ આપણે વીર જસરાજ દાદાને જોઈએ છીએ અને ત્યારે ઉનડકોટમાં આખરે એમની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવે છે અને એવા વીર જસરાજ દાદાને આપણે જેટલી વાર વંદન કરીએ, જેટલી વાર નમન કરીએ એટલું ઓછું છે. તો એમનું સંપૂર્ણ જીવન આપણે જ્યારે જ્યારે જોઈએ છીએ, એમના જીવનના પ્રસંગો આપણે જ્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને જોવા મળે કે એમને જેટલા યુદ્ધ લડ્યા છે એ બધા ગૌમાતાના કારણે લડ્યા છે, ગૌરક્ષા માટે લડ્યા છે. અને ગૌમાતા માટે એમના મનમાં જેટલો પ્રેમ, જેટલી લાગણી, જેટલો ભાવ હતો એ જે આપણે જોઈએ તો આપણને જોવા મળે છે. તો આપણા લોહાણાઓના કુળદેવતા તરીકે જોઈએ છીએ તો એમના કુલદેવતા ગૌરક્ષા માટે પોતાનું સંપૂર્ણ પ્રાણ બલિદાન કર્યા, પોતાનું જીવન બલિદાન કર્યું, પોતાનું સંપૂર્ણ પ્રકારથી એમને પોતાનું સંપૂર્ણ પ્રકારથી જીવન જે પ્રકારથી જીવ્યું કે ગૌરક્ષા માટે જીવ્યું. તો આજે એ કુળદેવતા તરીકે ઓળખાય છે. તો આજે એમને આપણે એમની સ્મરણાંજલિમાં આપણે યાદ કરીએ કે આપણને વિચાર આવે કે આજે આપણે કઈ પ્રકારે એમના પગરવ પર ચાલી રહ્યા છીએ, કઈ પ્રકારે એમના પદવી પર ચાલી રહ્યા છીએ કે એમને ગૌરક્ષા કરી, એમને ગૌસેવા કરી. તો શું ખરેખર આજે આપણે એવી ગૌસેવા કરી રહ્યા છીએ કે આપણા કુલદેવતા અર્થાત વીર જસરાજ દાદાને આપણા પર ગર્વ થાય, આપણા પર ગૌરવ થાય? આજે પણ જ્યાં જ્યાં ગૌરક્ષા કરવામાં આવે છે, જ્યાં જ્યાં ગૌરક્ષાના આંદોલનો, ગૌરક્ષા માટે યુદ્ધ લડવામાં આવે છે, આજે પણ મનમાં એવો વિચાર કે વીર જસરાજ દાદાની ઉપસ્થિતિ ક્યાંક ને ક્યાંક આજે છે. તો આજે વીર જસરાજ દાદાને આપણે ક્ષણે ક્ષણે યાદ કરીએ છીએ, ક્ષણે ક્ષણે એમનું સ્મરણ કરીએ છીએ. તો આપણા બાળકોને પણ એમનો ઇતિહાસ દર્શાવીએ, આપણા બાળકોને જે આજે યુવાન થયા છે, જે આપણી આવનારી નવયુવક પેઢી છે, એમને પણ આપણા વીર જસરાજ દાદાનું વીરતા, એમનું ગૌરવ, એમનું સાહસ આપણે એમને પણ બતાવીએ કે એમને પણ સમજમાં આવે, એમને પણ સમજાય કે આપણા કુળના આવા મહારાણાઓ રહ્યા છે. અને આ વીર જસરાજ દાદા તો લોહરગઢના લોહારાણાઓના છેલ્લા મહારાણા તરીકે ઓળખાય છે. તો આ પ્રકારે એમનું
સ્મરણાંજલિમાં દરેક પ્રકારના રાજા મહારાજાઓ ત્યાં ઉપસ્થિત થયા, તેમની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી અને ત્યાં એમની સ્મરણાંજલિમાં તેમને ત્યાં આજે પણ તેમનો જે ઘોડો હતો, તેમનો જે અશ્વ હતો, તેમને પણ પૂજા કરવામાં આવે છે. અને તેમની સ્મરણાંજલિમાં, તેમની યાદીમાં આજે પણ લોહાણાના જ્યારે વિવાહ થઈ રહ્યા હોય ત્યારે ત્યાં સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે છે, સફેદ પાનેતર ધરવામાં આવે છે, જેનાથી એમની સ્મરણ કરવામાં આવે છે. તો આપણે આ પ્રાચીન પદ્ધતિઓ છે, પ્રાચીન બધા કથાઓ, પ્રાચીન બધા ઇતિહાસો છે, જેમને આપણે સ્મરણ કરીએ, જેમને વિસ્મરણ ન કરીએ અને આપણા બાળકોને પણ આ બધી કથાઓને શ્રવણ કરાવીએ. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો. આવા પુણ્યભૂમિથી પ્રજ્વલિત થયેલા આ બધા વીરો, આપણે વીરાંગનાઓને, વીરોને, આપણા શૂરવીરોને યાદ કરતા રહીએ અને શૂરવીરોના પગરવથી પાવન થયેલી ભૂમિ છે આ, તો એમને પણ આ ગૌ માતાની સેવા માટે અર્પિત કરીએ. તો આપણા જીવનને પણ ગૌ માતાની સેવા માટે અર્પિત કરીએ ને એમનાથી કંઈક એવી પ્રેરણા આપણા જીવનમાં ગ્રહણ કરીએ. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌ માતાની નામ સ્મરણ કરતા રહો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો અને બીજાને પણ શ્રવણ કરાવતા રહો, જેનાથી આપણે અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થશે. તો આ જ પ્રકારે ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ, જય ગૌ માતા.